હેલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 ભાગીદારી વિષય પ્રવેશ. ભાગીદારી કરારનામું કેવી રીતે તૈયાર કરવું તેના વિશે આપણે સમજીએ. ભાગીદારી કરારનામું, જેને ખતપત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે. ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે. ભાગીદારીના કાયદાની જોગવાઈની મર્યાદામાં રહીને ભાગીદારો કરાર કહે છે. ભાગીદારી પેઢી શરૂ કરતી વખતે ભાગીદારોને સર્વસંમત હોય તે પ્રકારનું ભાગીદારી કરારનામું તૈયાર કરવામાં આવે છે. ભાગીદારોને સર્વસંમત હોય તે પ્રકારનું ભાગીદારી કરારનામું તૈયાર કરવામાં આવે છે. ભાગીદારો કરાર લેખિત કે મૌખિક હોઈ શકે. ભાગીદારી અંગેના લેખિત કરાર એ ભાગીદારી કરારનામું કહેવાય. લેખિત કરારનામું વધુ ઇચ્છનીય અને હિતાવહ હોય છે, કારણ કે ભાગીદારો વચ્ચે ભવિષ્યમાં કોઈ ગેરસમજ ઊભી થાય તો ભાગીદારી કરારનામામાં કરેલ જોગવાઈની મુજબ તેનો ઉલ્લેખ લાવી શકાય. આમ ભાગીદારી કરાર સામાન્ય રીતે લેખિત કે મૌખિક કોઈ પણ પ્રકારનું હોઈ શકે છે, પરંતુ લેખિત કરારનામું એ વધુ ઇચ્છનીય હોય છે, કારણ કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગેરસમજ ઊભી થઈ હોય તો લેખિત કરાર હોય તો તેને સમજાવી શકાય છે. આમ ભાગીદારી કરારનામું કેવી રીતે તૈયાર કરવું તેની વિશે આપણે ડિટેલમાં સમજીએ. જેમાં પહેલો મુદ્દો છે ભાગીદારીની વિગતો, જેમાં ભાગીદારનું નામ, સરનામું અને અન્ય વિગતોનો સમાવેશ થાય છે. બીજું, પેઢીની વિગતો, જેમાં પેઢીનું નામ, સ્થળ અને તે અંગેની વિગતોનો સમાવેશ થાય છે કે પેઢીનું નામ શું છે, કયા પ્રકારનું સ્થળ છે, કઈ જગ્યાએ છે તે અંગેનો સમાવેશ થાય છે. ત્રીજું છે ધંધાનો પ્રકાર. પેઢીના ધંધાનો પ્રકાર અંગેની માહિતી એ કરારનામામાં ઉલ્લેખ કરવામાં આવે છે. ચોથું છે ભાગીદારીનો આરંભ. ભાગીદારી પેઢી કઈ તારીખથી અસ્તિત્વમાં આવશે તે અંગેનો કરારમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે કે ભાગીદારી કરાર શરૂ કરવાનો હોય તેની ચોક્કસ તારીખ નક્કી કરેલી હોય છે, તે અંગેનો કરારનામામાં ઉલ્લેખ કરવામાં આવે છે. પાંચમું છે મૂડી. દરેક ભાગીદારે કેટલી મૂડી લાવવી તેનો ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવે છે. આમ દરેક ભાગીદારે કેટલી મૂડી લાવવી તે અંગેનો ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવે છે. મૂડી લાવવી એ ફરજિયાત નથી. આમ દરેક ભાગીદારે કેટલી મૂડી લાવવી તે અંગેનો ઉલ્લેખ કરવામાં આવે છે કરારનામામાં. છઠ્ઠું છે મૂડી પર વ્યાજ. ભાગીદારને વ્યાજ આપવું કે નહીં આપવું તો કેટલું, જેનો ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવે છે. જો ભાગીદારી કરારમાં જોગવાઈ ન હોય તો મૂડી પર વ્યાજ આપવામાં આવતું નથી. આ ખાસ નોંધ લેવાની છે કે કરારનામામાં ઉલ્લેખ હોય તો જ મૂડી પર વ્યાજ આપવાનું આવશ્યક રહેશે, નહીંતર કરારનામામાં ઉલ્લેખ ન હોય તો મૂડી પર વ્યાજ આપવામાં આવતું નથી. સાતમું છે ઉપાડ. દરેક ભાગીદારે કેટલી રકમનો ઉપાડ કરી શકે તે અંગેની માહિતી કરારનામામાં તૈયાર કરવામાં આવે છે. આઠમું છે ઉપાડ પર વ્યાજ. વર્ષ દરમિયાન પેઢીમાંથી કરેલ ઉપાડ પર કેટલા ટકા લેખે વ્યાજ વસૂલ કરવાનું છે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. ઉપાડ પર વ્યાજ વસૂલ અંગે કાયદામાં જોગવાઈ નથી. ઉપાડ પર વ્યાજ વસૂલ અંગે કાયદામાં જોગવાઈ નથી. જો ઉપાડ પર વ્યાજ ચૂકવવું હોય તો કરારમાં જોગવાઈ કરવી પડે. આમ ઉપાડ પર વ્યાજ એ કાયદામાં કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી, પરંતુ જો ઉપાડ પર વ્યાજ ચૂકવવું હોય તો તે અંગે કરારનામામાં ઉલ્લેખ કરવો પડે છે. 9. નફા નુકસાન વહેંચણી. કયા પ્રમાણમાં વહેંચણી તેની જોગવાઈ કરારનામામાં કરવામાં આવે છે. કરારનામામાં જોગવાઈ ન હોય તો સરખા હિસ્સે નફા નુકસાનની વહેંચણી કરવામાં આવશે. આમ નફા નુકસાનની વહેંચણી કરારનામામાં ઉલ્લેખ હોય તો તે પ્રમાણે કરવામાં આવશે, પરંતુ જો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ ન હોય તો સરખા હિસ્સે નફા નુકસાનની વહેંચણી કરવામાં આવશે. 10. ભાગીદારનો પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું.
આ અંગે કાયદામાં કોઈ જોગવાઈ નથી, પરંતુ ભાગીદાર સંચાલનમાં ભાગ લેતો હોય તો પગાર, બોનસ, કમિશન ચૂકવવાનું હોય તો તે અંગે લેખિત ઉલ્લેખ કરવામાં આવે છે. આમ કાયદામાં બોનસ, પગાર કે કમિશન અંગે કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી, પરંતુ સંચાલનમાં ભાગ લેતો હોય તો તે અંગે પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું હોય તો તે અંગે ઉલ્લેખ કરવામાં આવે છે. 11. ભાગીદારી પેઢીને આપેલ લોન પર વ્યાજ. ભાગીદારી પેઢીને લોન આપી હોય તો તેનો પર કેટલા ટકા વ્યાજ આપવું તેનો ઉલ્લેખ, પરંતુ કરારમાં ઉલ્લેખ ન હોય તો કાયદા પ્રમાણે લોન પર વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવામાં આવે છે. ભાગીદારી લોન આપી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું તેનો ઉલ્લેખ કરારનામામાં હોય તો તે પ્રમાણે, પરંતુ જો કરારનામામાં ઉલ્લેખ ન હોય તો આ ખાસ નોંધ લેવાની છે કે કરારનામામાં ઉલ્લેખ ન હોય તો 6% કેટલું 6% વ્યાજ ચૂકવવામાં આવે છે. આમ ભાગીદારી આપેલ લોનનું વ્યાજ એ ધંધાનો ખર્ચ ગણવામાં આવે છે. લોનનું વ્યાજ એ ધંધાનો ખર્ચ ગણવામાં આવે છે, તેથી તેને નફા નુકસાન ખાતે ઉધાર કરવામાં આવશે, કારણ કે લોનનું વ્યાજ એ ખર્ચ કહેવાય, એટલે નફા નુકસાન ખાતે ઉધાર કરવામાં આવશે. 12. પાઘડી. નવા ભાગીદારોનો પ્રવેશ સમયે કે જૂના ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે પાઘડીની ગણતરી કઈ રીતે કરવી તેનો ઉલ્લેખ કરારનામા તૈયાર કરતી વખતે કરવામાં આવશે. આમ કોઈ પણ ભાગીદારો નિવૃત્ત થયો હોય કે મૃત્યુ થયું હોય તો જે પાઘડી છે તો તેની ગણતરી કઈ રીતે કરવી તેનો ઉલ્લેખ પણ કરારનામામાં કરવામાં આવે છે. 13. પ્રવેશ નિવૃત્તિ. જ્યારે કોઈ નવા ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપવામાં આવે અથવા કોઈ જૂનો ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થાય કે મૃત્યુ પામે ત્યારે તે અંગે કઈ શરતો રાખવી તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. જેમ કે કોઈ પણ ભાગીદારે પ્રવેશ હોય કે કોઈ પણ ભાગીદારે નિવૃત્ત થયો હોય કે મૃત્યુ સમયે, ત્યારે તેની કઈ શરતો રાખવી તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. પેઢીનું વિસર્જન. ભાગીદારી પેઢીનું વિસર્જન કયા સંજોગોમાં કરવું અને તે માટે કઈ કાર્યવાહી કરવી તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે.